જે તમને ખુશખબરી બતાવવાની હતી એ ભાઈ હવે જમી લીધું અને જમી અને આ બેઠા અને ભૂખ લાગી કેમ કે પોતે હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ભાઈ સવારમાં ફર્સ્ટ ક્લાસ ઢાબા ઉપર આવી ગયા છીએ. સવારના વાગ્યા છે 6. અબિયલ તો વહેલું આટલા વાગે જ ઉઠાય, પહેલાં 5 વાગે જાગતા હતા. અને આઈકણ આવી અને ફર્સ્ટ ક્લાસ 15-20 મિનિટ કસરત કરશું. કસરત કરીને પછી ચા પીવાની. પહેલાં કસરત બંધ કરી હતી, પણ ખરેખરમાં કસરત જે ચાલુ હોય ને, કસરત કરવાથી સવારમાં મસ્ત આખો દાડો સુધરી જાય. રાત છે રવિવાર, એમ બહારના નાસ્તા તો કરતા નહીં, એટલે રાતનો કરો પણ દિવસે નહીં કરતો. પહેલાં હું ગાડી લઈને જતો, હવે ગાડી નહીં લઈને જતો. અને જોશું આજ શું નવું તમને બતાવશું, કેમ કે ડેલી તો ઘરથી વ્લોગ બનાવીએ છીએ. આજે તમે બહારનું કંઈક નવું બતાવશો. હવે ચા આવી ગઈ છે, આપણી થઈ ગઈ છે કસરત પૂરી અને ચા ને બિસ્કિટ ખાઈ લઈએ છીએ. અને હવે ચા ઉસી કરી નાખીએ અને આટલો જ નાસ્તો કરવાનો સવારમાં. પછી ચણા ચાલુ કરવાના, આપણે ડાયટ ચાલુ કરવાની છે. અને ફાઇનલ આપણે શરીર ઉતારી જ દઈશું. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જશું ઓફિસે. આજ તો રવિવારે, પણ આપણે તો ડેલી વહેલું ઓફિસ જવાનું, કેમ કે હવે દિવાળી આવી રહી છે એટલે. ફ્રેન્ડ, આપણે ઓફિસે આવી ગયા છીએ. જે તમને ખુશખબરી બતાવવાની હતી એ તમે દેખી શકો છો. આપણે જે ટ્રાવેલ સિસ્ટર જીજે નામની આઈડી હતી ઇન્સ્ટાગ્રામ અરે યુટ્યુબમાં, એમાં 1240 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. અને ખાલી 28 દિવસમાં 44 સબસ્ક્રાઈબ આવ્યા છે, લાસ્ટ 28 દિવસમાં. એટલે ફ્રેન્ડ, આ સપોર્ટ વગર કશું પણ નહોતું થતું. અને તમે જે ટ્રાવેલ સ્ટાર જેમાં મને સપોર્ટ કર્યો છે, આગળ આ ડેલી વ્લોગમાં સપોર્ટ કરજો, કેમ કે ડેલી વ્લોગ રેગ્યુલર આમાં મૂકી શકીએ એટલે. અને જે રૂટિંગ હોય એ બતાવી શકીએ. ટ્રાવેલ સ્ટારમાં ખાલી અમારા ટ્રાવેલ્સના જ વિડીયો આવે છે. એટલે આ યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. આમાં તો તમે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને આમાં ખૂબ જ શોર્ટ ટાઈમમાં જ થઈ ગયા હતા. પણ હવે આ ડેલી વ્લોગમાં સપોર્ટ કરજો. આપણે આવી ગયા છીએ ઘરે અને જમવામાં છે ફર્સ્ટ ક્લાસ મસાલા પાપડ અને શાક છે મિક્સ સબ્જી, મારી ફેવરેટ. હમી રીતે બધી હા જોરદાર. મને તો એમ અબિયલ શાકમાં મજા આવે અને મસાલા પાપડ તો ઓર મજા આવે. ડુંગળી તો હા, તો આટલી અને અરવિંદભાઈ કોક વસ્તુ લેવા ગયા, ગ્લાસ લેવા ગયા. અને દેખો, આ મિક્સ શાક બનાવ્યું છે, પણ આ મિક્સ શાકમાંથી આ બટાકાનું શાક બનાવી નાખ્યું. કેમ કે આને શાક ભાવતા નહીં, દૂધીનું શાક ભાવે નહીં, ફુલાવર ભાવે નહીં, રીંગણા ભાવે નહીં. એટલે આ એકલા બટાકા લઈ લીધા. હજી બટાકા ગોતે છે પણ મળતા નહીં. બસ અમારે શું બટાકા નહીં ખાવાનું? અરવિંદ, તારમાંથી બટાકા દે થોડા. આપણે ઘરે આવતા રહ્યા અને હવે નીચે સુઈ ગયા હોત, કેમ કે અરે આ બે રહ્યા ને અબિયલ હોય, અબિયલ ચોઈ જતા રહે નક્કી નહીં. અબિયલ તો હોય છે, આ તો બિચારો બેઠો રહે, પણ આ તો હોય ને આખો દાડો રખડ જ કરે. પણ કાલે તો એન ટાઈમે એવો ખોવાઈ ગયો હતો ને કે મળે જ ના. સાંજે જમવામાં છે ફર્સ્ટ ક્લાસ વઘારેલા ભાત એટલે પુલાવ, અને પેલા ભાઈએ ખાઈ લીધા છે. એટલે આ બપોરનું શાક પડ્યું એ આપણે ખાવાનું. અને અરવિંદને દહીં લેવાનો કીધો પણ લેવા જતો નહીં. દહીં લેવા જા તો નહીં જા ને, સવારમાં હું દૂધ લેવાય નહીં.
ભાઈ હવે જમી લીધું અને જમી અને આ બેઠા અને ભૂખ લાગી કેમ કે પોતે બળેલા ભાત બનાયા હતા. બળેલા વળી ક્યારે હતા? દાજેલા તો હતા. એ તો નોર્મલ ભાવે હે દાજીલા તો. ભાવે તો ખાવા હતા તો ખાધા હતા. નતા રાતે ખાતા ગઈ હતી એટલે. છેલ્લે છેલ્લે નતા ખાતા. તો એ તો તમે ખાતા હતા એટલે મેં ના ખાધા. હું તો ખાલી કહેતો હતો અત્યારે અદન બળેલા. બળેલા હોય તો બળેલા જ કહેવાનું. તો કાલથી તમે બનાવી એટલે બીજું શું? મને તો આવડે. તો આવડશે બનાવશો ક્યારે? હા. આવડે તો મને ઘણું બધું. આ દેખો આ રિયલમાં ઝઘડો થાય એ એમને ખબર છે. તને ખબર છે કેવી રીતે છે? કોઈ નહીં થતું રહે. ભાઈ જાણ ફોડ. શું બૈરા? અરે કોઈ નહીં સોરી ખાલી મજાક કરતો હતો. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારો સપોર્ટ સારા ના લાગે તોય કરો. હા સપોર્ટ કરો અને આપણે ચેલેન્જ જે લેવાનું કીધું હતું એ ચેલેન્જ લેવાના હો પણ 500 સબસ્ક્રાઇબ થઈ જાય ત્યારે અને એ દિવાળી પછી લેવાના હો. એટલે ચેલેન્જ તો લેવાનું ફાઇનલ જ લેવાનું એવું નહીં કે ચેલેન્જ નહીં લેવાનું ફાઇનલ આપણે લેવાનું એટલે લેવાનું. ભલે અરવિંદની હોય તો અરવિંદને તો મનાઈ લઈશું પણ ચેલેન્જ લઈ લેશું. એટલે 500 સબસ્ક્રાઇબ તમારા હાથમાં હોય મારા હાથમાં નથી. તો તમે સપોર્ટ કરશો ને 500 ફટાફટ સબસ્ક્રાઇબ કરી રાખશો તો આપણે ચેલેન્જ લઈ લેશું અને તો અમારી ચેનલને સપોર્ટ કરો એટલે ફટાફટ ચેલેન્જ લઈને આવીએ અને કોઈક નવું એમ તમને ગમે એવું કોમેન્ટ કરજો તો એવું લાવશું બીજું શું. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે લાઈક શેર અને કોમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.